નર્મદાના પોઈચા પુલ નીચે પુલિયું બનાવવાના બહાને ગેરકાયદે રેતી ખનનનો ગંભીર આરોપ લાગ્યો છે। નદીના વહેણને રોકીને કરાતા આ ખનનની તળિયે ઊંડા ખાડા પડ્યા છે, જે સ્નાનાર્થીઓના માટે જીવલેણ બની રહ્યા છે। અગાઉ અનેક ડૂબી જવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, છતાં પણ આ ખનન હજુ પણ યથાવત છે। સાંસદ મનસુખ વસાવાની વારંવારની ચેતવણી છતાં તંત્ર મૌન છે, જેને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે। દીપક, શું સમગ્ર આ ઘટના છે? સતત રેતીનું ખનન થઈ રહ્યું છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાઈ રહી। જી લવલીન, અત્યારે નર્મદા જિલ્લામાં નર્મદા નદી જે પવિત્ર નદી છે ને, આવતીકાલે તો એની નર્મદા જયંતિ પણ છે, એની ગૌરવભેર ઉજવણી થાય છે, નર્મદાની પૂજા થાય છે। ત્યારે બીજી તરફ નર્મદા નદીના હાલ કેવા છે એનું ઉદાહરણ જોઈએ તો પોઈચાના પુલ નીચેથી જે નર્મદા નદી વહે છે ત્યાં આગળ અત્યારે હાલ પાણી ન હોવાથી સુકાઈ રહી છે ને એમાં જે રેતીની જે નીકળે છે એમાં રેતી ખનનની પ્રક્રિયા તો થઈ જ રહી છે, પણ ત્યાં વચ્ચે નદીની વચ્ચે પુલિયું બનાવવામાં આવ્યું છે। એટલે એનો મતલબ એ થયો કે અહીંયા રેતી ખનન થઈ રહ્યું છે, આ લોકો પાણી રોકીને પુલિયું બનાવી રહ્યા છે, જે ખરેખર ગેરકાયદેસર છે। કારણ કે આ અગાઉ પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેતી ખનન સામે અને રેતીના માફિયાઓ સામે ખૂબ મોટો અવાજ ઉઠાવ્યો હતો અને એની સામે રેતી ખનન રોકવા માટે ખૂબ પ્રક્રિયા કરી હતી, પણ રાજ્ય સરકાર તરફથી કે તંત્ર તરફથી આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે એને રોકવામાં આવતી નથી। એને કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી છે, કારણ કે નદીમાં જ્યારે રેતી ખનન કરવામાં આવે ત્યારે મોટા મોટા ઊંડા ખાડા પડી જાય છે અને ચોમાસામાં જ્યારે પૂર આવે છે નદીમાં પાણી હોય છે ત્યારે ખબર નથી પડતી, ત્યારે લોકો ડૂબી જાય છે અને ડૂબી જવાથી ઘણા બધા લોકોના મોત થયાની ઘટના છે। એટલે આ ગંભીર ઘટના છે કે રેતી ખનનને કારણે જ આવી ઘટના બનતી હોય છે અને ખાડા પડવાની ડૂબી જવાની ઘટનાને રોકવા માટે તંત્ર પણ કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે।